તો જુઓ આજે હે ને હું તમને એક મારા ઘરે મહેમાન આવ્યા ને એમને મળાવવા લઈ જાઉં. અને મારી પ્રાંસી અત્યારે શું ખાય બેટા? સાબુદાણા ખાય. અને જો મારી મમ્મી નથી ને, હું બહુ નાની હતી, મારી મમ્મી ઓફ થઈ ગયા હતા, તો મને મારી દાદીએ મોટી કરી. અને એ દાદી હે ને અત્યારે મારા મેરેજ થઈ ગયા અને હું હે ને મારા સાસરી છું. અને દાદી મને 5 વર્ષ પછી મળવા આવ્યા મારા ઘરે. અને અત્યારે દાદી હે ને એમને યાદ નહીં રહેતું કશું, પહેલાં જેવું શરીરે નહીં, કશું યાદ નહીં રહેતું. હવે આ છેલ્લી વખતના મારા ઘરે છે, હવે કદાચ ના આવે. મારે જ્યારે આ પ્રાંસી નહોતી ને તાણ દાદી મને મળવા આવ્યા હતા મારા ઘરે રહેવા. તો આ પ્રાંસી 5મા વર્ષમાં બેસી ગઈ, 5મું રનિંગ ચાલે, ત્યારે મારા દાદી મને મળવા આવ્યા, મારા પપ્પાની મમ્મી મને મળવા આવ્યા. હું તમને બતાવું હો, જોજો આ બેઠો જો બા. ઓ બા બેઠો બેઠો બા. એ બા આ ના કોણ છે બા? આ કોણ છે? તમે છો? હે ચેવા દેખો હવે બા? હે ગળપણમાં એવું હોય નહીં બા? હે અને તમે કોના ઘેર આવ્યા બા? બુનના ઘેર ના આવે તો આવવું પડ્યું. એવું હોય ના આવે દીકરીને ઘેર ના આવે તો આવવું પડ્યું. જો પહેલાંનો માણસોની ખાસિયત કે છોકરીઓના દીકરીઓના ઘેર આવતો નહીં. પહેલાંનો માણસ ખવાય જો કોઈ ખવાય નહીં દીકરીઓનું. તો પહેલાંની મૌન મર્યાદા અને સંસ્કાર જે કહો એ રિવાજ કહો, કુરિવાજ કહો, પણ અમારા દાદી પાડતો હતો સોડીઓના ઘેર ના આવે પણ મારે આવવું પડ્યું નહીં બા? રહેવા આવ્યો ને થોડા દિવસ હે ને બા? હે ને હા ત્યાં હાલવું પડે નહીં. તો મારા દાદી હે ને મારા મમ્મી નહોતા ને તાણા મને ને મારા ભાઈને અમે બે બહુ નાનો હતો. અને મારી દાદીએ એમને મોટો કર્યો, ભણાયો, પરણાયો, બધું આ બાએ અમારું કર્યું. અને હવે મારી દાદી હે ને મારા કાકાને જોડે રહે છે. અને ખાસા ટાઈમે મારી ઘેર મને મળવા આવ્યો. મારી દાદી ના હોત ને તો અમે બે ભાઈ અત્યારે જે જગ્યાએ છીએ ને એ જગ્યાએ ના હોત. તમારા દાદીનું સારું તો જો હું કહું ભગવાન એમના ગળપણમાં સહેજે દુઃખ ના પડજો અને સ્વર્ગમાં ભગવાન લઈ જજો. એમને આખી જિંદગી સારું જ કર્યું હોય અને અમને મોટો કર્યો, અમારું એમને સારું કર્યું. આજે જે જગ્યાએ છીએ ને એમના લીધે છીએ. એટલે જો મારા બા મને મળવા આવ્યા છે. અને કાલે આપણે બાના અંગાત બીજી વાત કરીશું. અત્યારે આરતી થાય ને એટલે એ જો પગે લાગી. હા ગામના બધા દેવોને પગે લાગુ એમ કહે છે. હા જો હજુ એ 98 વર્ષની ઉંમર થઈ. મારા સૌથી મોટો ભાઈ છે ને એ 82 વર્ષનો છે. એટલે બાનો એટલી 97-98 વર્ષ બાની ઉંમર છે. પણ એક વાત કહું બાની ખાસિયત કે બાને નહીં ડાયાબિટીસ કે નહીં બીપી. બાના આટલી ઉંમરે છે ને એ કંઈ ગોળી નહીં, એક પણ દવા નહીં. બાને દવા બિલકુલ કોઈ કશાની એ દવા નહીં. બાને કોઈ બીમારી નહીં. આટલો સ્વસ્થ છે. અને જોઈએ આટલી ઉંમરે એમના માથામાં હજુ કાળા વાળ છે ને અમે જોને એનો છીએ ને તો અમારે એમને જેટલા કાળ ધોળાય ને એટલા મારા કાળા નહીં. એટલે જો આ પહેલાંનું ખાવું પીવું ખાધેલું, મજૂરી બહુ કરેલી. અને હવે એમને થોડી એ તકલીફ થઈ કે એમને હવે બહુ બધું યાદ નહીં રહેતું, થોડું જ યાદ રહે. તો અમારા બા આવ્યા છે, મળીશું કાલે. એમને પૂછીશું કે બા એમના વિશે પૂછીશું કે બા તમે કેવી રીતે શું લાવતા હતા, શું ખવડાવતા હતા, જે રીતના છોકરો મોટો કર્યો, એવી બધી વાતો કરીશું. હે ને બા? જય શ્રી કૃષ્ણ કહી દો બા. જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ બોલો બા મોઢાથી. જય શ્રી કૃષ્ણ. હાટ બોલ્યા ભાઈ, બોલ્યા. તો ભાઈ અમારો બા સી જો એ પાછો આવ્યો. મારા સાસુ હું શું લઈને આવ્યા મમ્મી? મમ્મી શું લઈને આવ્યા? બાના મમ્મી ચા હાલવા આવ્યો. જો 2-3 વખત ચા જુઓ. હા એમને 2-3 વખત ચા જુઓ બાને નહીં. તો જો મારા સાસુ એમને ચા આપવા આવ્યો. મારા ઘરમાં એટલું ખરું કે મારું પિયરિયું હોય કે એમનું હોય, અમે બે એકબીજા ઉપર ભેદભાવ નહીં કરતા. જો અમારા બા છે ને તો મારા સાસુ એમને 2-3 વખત ચા આપી, બેહાડી.
બધું એમનો ભાવ હોય ને એવી રીતે જ રાખી છે. અત્યારે એમને 3-4 વખત ચા જોવે ને, અત્યારે આરતી ટાઈમ, સાંજની આરતી ટાઈમ થાય ને એટલે એટલા વાગે એમને ચા જોવે, તો મમ્મી ચા આપીએ જો એ ચા પીસી હવે જો આવી રીતનું ચાલે હ અમારે. મીસુ ઊંઘી જઈ, પ્રાંશુ નાસ્તો કરે અને મુનબા બે બેઠ્યા છીએ. તો મળીએ પછી. મારી બા હા ને કહીએ, પણ મને મારી બા વિશે બધું ઘણું બધું કહેવું પણ પછી કહીએ નહીં બા. સારું હેડો તાણ મૂકીએ ને હવે, હા ને બીજા દોત નહીં રહ્યા હવે મોઢામાં.